ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા દોસ્તો? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખે શુભેચ્છા. અને અત્યારે અમે ધાબે આવી ગયા છે, ઉઠી ગયા છે. તો ભવ્યભાઈને રજા છે એટલે મજા ભવ્યને. અને એટલે દ્વિજાનું એમ કરે કે ભાઈને રજા તો મારે સ્કૂલે નથી જાઉં, તો એને તો 2-3 દી જવાનું છે એટલે જાહે. મમ્મીની જો હવે બીજી એક વાડી તો નીંદાઈ ગયા, બીજી વાડીએ જઈશે. તો કાલે તો એક વાડીએ નીંદાતી ભવ્ય મોકલો તો શૂટ કરીએ એવો વિડીયો. આજે તો છેટી વાળી છે તો કંઈ જાહે નહીં. અને રક્ષાબંધન જો વહી ગઈ, પવિત્ર દિવસ હતો ભાઈ બહેનનો તહેવાર, એ પણ વયો ગયો. હવે આજે થઈ ગઈ એકમ, એટલે હમણાં 7મ 8મમાં આવી જાય અને જન્માષ્ટમી આવી જાય. હમણાં કાનુડાનો જન્મદિવસ આવશે હમણાં. તો તહેવારનો દિવસ, રજાનો દિવસ, 3 મહિનાનો એવું છે. ભોળાનાથને રીઝવવાનો. તો દ્વિજાને હમણાં પછી ઉઠાડી દઈએ અને પછી હું ભાઈએ જવાના છે બાય થોડે. અને ક્યાં જવાની ફૂલ વિડીયો અમારે જોજો, એન્ડ સુધી વિડીયો અમારો જોજો તમે. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો મારા વિડીયો કેવા લાગે છે. તો ચાલો આપણે કન્ટિન્યુ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. અને વાતાવરણ જો કેવું થઈ ગયું, તમે કોમેન્ટમાં જણાવજો કે આ કેવું થઈ ગયું, શું કહેવાય ને આને. ખેડૂત ભાઈને ખબર જ હોય કે આને શું કહેવાય, બીજાને ન ખબર હોય એ જણાવજો. તમને ખબર ન હોય એ કહેજો કે શું કહેવાય, ગમે એવી કોમેન્ટ મારજો તમે કે આને ના કહેવાય એમ વાતાવરણને. આ વાતાવરણને એક વાતાવરણના નામ છે, બોલો. ચાલો મમ્મી પણ જો વાસણ, આપણે હવે કપડાં ધોઈ આવીએ પછી બહાર જવું, બીજાને ઉઠાડીને તૈયાર કરી દઈએ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો કામ મૂકી ભાઈ જશે, હવે આપણે વાડીએ ભાગવું છે. નીંદવાનું ચાલુ થઈ ગયું. બરો બાવાદા નીંદાઈ ને, બરો બાવાદા નીંદાઈ મેઠો 2 દિવસ ઘરે રહેતા તો કે ગાલો ગાડવા ઉપાડવા નીંદે રાખવા. આપણે હવે બીજાને ઉઠાડીને કપડાં ધોઈ આવીએ. ત્યાં કરતા કરતા મમ્મીને સમજાવે કે આમ ન કરાય ને તેમ ન કરાય ને એવું બધું સમજાવે. કાબીજી તમારું સમજાવે, અમારું નહીં. બીજાને રાખડી જોઈએ એમ મારા જેવી જ બનતી સેમ છે એના જેવી. બેન નીકળી ગયા ડેલામાંથી અને જાય છે તે સ્કૂલે. હવે ભાગ લેવા પહોંચી ગઈ છે. વેપારનું લઈને અને પછી જાય છે સ્કૂલે. આ તો લઈ લે જાવ સ્કૂલે વઈ જા. બીજી એક ખરીદી કરવા જવા માટે એટલા ઉત્સુક છે કે તમે વાત જવા દો. બે લઈ લે કપડા પણ બે મેચિંગ કર્યા છે. કપડા મેચિંગ કરવા દે. ટીવી જોઈ હોય, ટીવી જોઈ. જાય છે જો 10 વાગી ગયા છે, હમણાં જાય થોડું ઘણું લેવું છે તો લઈ આવીએ. થોડો બી પણ આવી જાય એમાં, નકર નહીં આવે તો મમ્મી તો હા પરસે રેપજેપ થઈ ગયા. પહેલી વાર એકલી ખરીદી કરવા ગઈ ને, પરસે રેપજેપ થઈ ગયા ને. ભવ્યભાઈ કંઈક લઈ આવ્યો. શું લઈ આવ્યો બોલું? હા, કયો સ્પ્રે છે? લંડન. વાહ. અને અમારા દીજાબેન જોઈ લ્યો કેમ, બાકી એના વાળ તો જો બનાવ્યા ગુલાબી કલરના. જો આવી ગયા છે. હવે પૂછ્યું તો કઈ નાસ્તો કરો તો કે ના, ઘરે જઈને જમશું. તો એને તો મગ ને રોટલી મગનું શાક ને રોટલી ખાઈ લીધી. તો મારા ભાગનું કઈ હતું નહીં. આપણે પછી રોટલો બનાવીને ખાઈ લઈએ. વાગ્યા છે બપોર પછીના 3:30 વાગી ગયા છે. પણ કટક બટક કરીએ તો પેટમાં તો ખાડો પૂરો જ જીવડા બોલે છે ફૂલ. રોટલો આપણે બનાવીને ખાઈ લઈએ. હવે ગરમા રોટલો, મગનું શાક ને આથો છાશ ને આઠો ટુકડો રોટલો ઓમ ન ભાવે. અડદની દાળ ને હોય ને તો ભાવે, પણ આ તો રોટલો ફટાફટ થઈ જાય ને એટલે હું ચાલો આજ રોટલો કરી નાખું. એટલે મગનું શાક ને એલો ખાઈ લઈએ. પછી ખાવું હોય તો પેટ પૂજા કરી લીધી છે. ખાવું હોય તો પાછું ખાઈ લઈએ. વાગે ખાવાનો વાર આવ્યો, પછી બનાવવું પડ્યું રોટલો. જો ચિકનેસ પાડવા માંડ્યા બધાના ફોટા. કા શું કે
કાંઈ નહીં જો હાલની ખરીદી કરીએ હવે વધી ગયા છીએ અને ચા રાખ તો કરવી જ પડે આપણે ફોટા પડવા વધી ગયા છીએ પાડવામાં ના લે જો બાસું લઈ આવ્યા જોઈ લે જો આજે આ નવીન આઈટમ છે છોકરા માટે એક લઈ આવીશું એક આ લઈ આવી આઈટમ આ ઘરની વગેરે દવાની બના સીપડું છે ઓર્ગેનિક બે મિત્ર જો સીતાફળ એ રાખી દે એક દી રાખી પાકી જા દેખો અને પપ્પા જોઈ લે વાહ નવું શાક લઈ આવ્યા જો વેલાનું પેલા વેલાનું તુરિયા શાક જો પપ્પા લઈ આવ્યા તુરિયા હાલો હવે વેસાતા તુરિયા લેવાની અને વાહ જો ઘરનું ઓર્ગેનિક શાક 3 શાક આવ્યું ચીબડા શાક જ કહેવાય ને ઓલો તાંજરી જો 3 શાક આવી ગયા કેવું સરસ મજાનું લઈ આવ્યા અને આ જોઈ લે ખાવા મેરી કચ્ચે કચ્ચું આ દાદા તુરિયા લઈને ઉભા રહી ગયા મસ્ત મજાના લીલા છમ એકદમ એટલા સરસ મજાના હે મૂકી દે કાલે ખાવાનું શાક કેવા લાગે છે અસલ એવું દરવાળા હે રસાવાળું અને એમણે ચડી જાય એટલું પાણી વરસું છે આમાંથી મસ્ત મજાનું અને આજે તાંજરીઓ મમ્મી લઈ આવ્યા સરસ મજાના હરગવો છે ને તાંજરીઓ હરગવો હમણાં થેપલામાં નાખશું તાંજરીઓ રાખી દેવું અને આ બેન જોઈ લે પોડી પડ્યા છે સરામને કે લાઈટ આવી ગઈ હાલો ગરમી કેવી છે હા 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 આપણે ચટણી લસણ વાળી ખાંડીએ તો ખાંડવા માંડી મારું લસણ વાળી ચટણી ખાંડવાની દસ ઊંધો હાલે વાકોટ વાકોટ આટિયો કરીને આપણે આવીએ એટલે એ બેવડો વાર ઓલ સીધો કરી દઈએ પછી વાકો વાર એમ કસરત હોય કે હોતા હોતા કસરત હોય પોદરા જેવા જો ને પોદરો પોદરો સારા હોય તમારા કરતા અમારે કપડા મેચિંગ કરવા છે હો કપડા મેચિંગ દલડા મેચિંગ મંડળા મેચિંગ કરવા છે ભવ્યભાઈ કરાવે છે કસરત એના પપ્પાને કે ભવ્ય કે પાછું ભલે જવું પડે કા ભવ્ય ધીરે એ ધીરે આજ અમારે મસ્તીખોર બે વર્ગી ગયા છે મસ્તી કરવા માટે એને જુઓ સુંદર નજારો ઢળતી સાંજ નવીન બનવાનું છે લોટ પણ નવીન બંધાય છે નવીન કહેવાય શું બનાવવાનું છે થેપલાને નવીન કહેવાય થેપલા આજે તો નવીન જ ને હાંજનો પ્રોગ્રામનો થેપલા બાકી તો કાંઈ રોટલી હોય તો આજ નવીન તો કહેવાય ને રોટલી કરતા નવીન જ કહેવાય ઈ વાત સાચી વાત કીધું ને નથી કે હાલાઈ જવું કર નાખીએ થેપલા દહીં મને ભૂખ જ જવા બગાવું જવાના જુનાગઢ હાલીને રેખડા ને એટલે આવો ગાડી આ બહાર હતી યાર વાતો કરે પણ હવે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો